श्री दीपकभाई सिनोजिया, त्यारबाद कांग्रेस ओबीसी डिपार्टमेंटना चेरमेन श्री घनश्यामभाई गढ़वी। આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું। આપણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। શ્રી બલવંતસિંહ ગઢવી, પ્રમુખ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબીસી સેલ। श्री जसवंतभाई योगी, चेरमेन श्री एनडीडीएनटी सेल जीपीसीसी। त्यारबाद बरोड़ा डेरीना डिरेक्टर श्री राहुलजी कुलदीप सिंह। श्री राहुलजी कुलदीप सिंह बोलो ताड़ीओना गड़गड़ाटथी आपणे सौ વધારીશું। श्री रामचंद्र आर बारिया जेओ अपक्ष विधानसभा उम्मीदवार था। हालना 58,000 थी વધુ મત મળ્યા હતા। તેઓ બીજા ક્રમે હતા। શ્રી રામચંદ્ર આર બારિયા। શ્રી બારિયા ગણપતસિંહ છેલ્લુભાઈ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ, તેમની સાથે 23 પૂર્વ સરપંચશ્રીઓ, 25 ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વશ્રીઓ તેમજ એક તાલુકા પંચાયતના સભ્ય અને 65 જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આજે શ્રી મુકેશભાઈ સખિયા, મહાસચિવ સરપંચ પરિષદ ગુજરાત। શ્રી એમ ગઢવી, પ્રભારી પ્રદેશ સરપંચ પરિષદ। શ્રી નરસિંહભાઈ પટેલ, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ, એમની સાથે 7 જિલ્લાના 100 ગામોના સરપંચો જોડાઈ રહ્યા છે। આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું નરસિંહભાઈ પટેલને। एवा श्री रमेशभाई चौहान, आईआरएस ऑफिसर था। श्री रमेशभाई चौहान, त्यारबाद एमनी साथे श्री ब्रजेशभाई मिस्त्री शाहपुरथी जोड़ाई रह्या छे। एमनी साथे श्री मोहम्मद अमीन शेख जुवापुराथी जोड़ाई रह्या छे। त्यारबाद श्री भरतभाई बारिया, जाणीता फिल्म कोरियोग्राफर छे तेमज भारतनाट्यमना आंतरराष्ट्रीय कलाकार छे दर्पण एकेडमीना श्री भरतभाई बारिया। श्री रंगूसिंह सोलंकी, उपप्रमुख ओबीसी गुजरात कांग्रेस समिति। श्री प्रकाश भाई चौहान, चेरमेन ओबीसी खेड़ा जिला कांग्रेस समिति। श्री अर्जुन सिंह गोहिल, सदस्य तालुका पंचायत सावली। श्री रीटाबेन सोलंकी, सदस्य तालुका पंचायत सावली। श्री जसवंत सिंह लक्ष्मण सिंह सोलंकी। श्री प्रवीण सिंह एस, श्री घनश्याम भाई गढ़वी साथे जोड़ानार बीजा हर्षभाई कलनासिया, वाइस प्रेसिडेंट ओबीसी। श्री चिराग भाई ठाकुर, प्रमुख अमदावाद डिस्ट्रिक्ट ओबीसी श्री चिराग भाई ठाकुर। श्री भरत सिंह परमार, प्रमुख जिला ओबीसी डिपार्टमेंट। श्री संजय भाई गढ़वी, उपप्रमुख अमदावाद जिला कांग्रेस श्री संजय भाई गढ़वी। श्री महेंद्र कुमार माળી, चेरमेन सामाजिक न्याय समिति। श्री लक्ष्मीबेन नकुम, सभ्य तालुका पंचायत बावड़ा। आ तमाम अमदावाद जिल्लाना આગેવાનો છે। श्री दिलीपभाई गढ़वी, पूर्व सरपंच डेडार ग्राम पंचायत। श्री कनुभाई ठक्कर, महामंत्री अमदावाद जिला कांग्रेस समिति। श्री दिनेशभाई सोयंकर, मंत्री अमदावाद जिला कांग्रेस समिति। श्री मनुभाई गढ़वी, पूर्व प्रमुख अमदावाद जिला कांग्रेस समिति। श्री दिलीपभाई सिलगा, प्रमुख अमदावाद शहर चारण गढ़वी समाज। श्री हरेशभाई कलसरिया, श्री हरेशभाई कलसरिया। छोटाउदेपुर जिल्लाना આગેવાનો, छोटाउदेपुर जिला कांग्रेस આગેવાનો જેઓ બારિયા ગણપતસિંહ છેલ્લુભાઈ સાથે જોડાય છે તેવા લુહાર સિદ્ધરાજભાઈ રમેશભાઈ, શ્રી સિદ્ધરાજભાઈ રમેશભાઈ લુહાર જેઓ ગુજરાત પ્રદેશ મહામંત્રી છે कांग्रेस સેવાદળના। श्री नलिन कुमार नवलसिंह बारिया, श्री नलिन कुमार नवलसिंह बारिया यंग ब्रिगेड कांग्रेस सेवादळना प्रमुख छे। श्री रणजीत सिंह ईश्वरसिंह राजपूत, छोटाउदेपुर जिला बक्षी पंच कांग्रेसना प्रमुख छे। आ तमाम આગેવાનો બારિયા ગણપતસિંહ છેલ્લુભાઈ સાથે જોડાઈ રહ્યા છે।
ત્યારબાદ પાટણ જિલ્લા ઓબીસીની ટીમ સન્માનિત શ્રી ભરતભાઈ ચાવડા, પ્રમુખ ઓબીસી પાટણ જિલ્લા, શ્રી શિવાભાઈ વાઢેર, ઉપપ્રમુખ પાટણ જિલ્લા, શ્રી મહેશભાઈ ઠાકોર, મહામંત્રી ઓબીસી પાટણ જિલ્લા, શ્રી દાનાભાઈ સિંધવ, મંત્રી ઓબીસી પાટણ જિલ્લા, શ્રી ગિરીશભાઈ આહિર, જિલ્લા ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી, શ્રી વિક્રમજી ઠાકોર, તાલુકા પ્રમુખ, શ્રી હસમુખભાઈ ઠાકોર, તાલુકા ઉપપ્રમુખ, શ્રી લલિતદાસ આચાર્ય, જિલ્લા મંત્રી, શ્રી ગોવાભાઈ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ તેમજ તેમની સમગ્ર ટીમનો ભારતીય જનતા પાર્ટીમાં શ્રી સી આર પાટીલ સાહેબ આવકાર આપી રહ્યા છે. ત્યારબાદ જામનગર જિલ્લાના આગેવાનો જેઓ શ્રી ચિરાગભાઈ કાલરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી જામજોધપુર સાથે જોડાઈ રહ્યા છે તેવા શ્રી ગોવિંદભાઈ ડઢાણિયા, પૂર્વ સરપંચ, શ્રી મનુભાઈ ભીખાભાઈ લલકિયા, સદસ્ય કડવા પટેલ સમાજ વડાળા, શ્રી અમિતભાઈ અમૃતભાઈ વરસાણી, શ્રી હિતેશભાઈ જોશી, તાલુકા કોંગ્રેસ સમિતિ જામજોધપુર, શ્રી શૈલેષભાઈ સુરેજા, જામજોધપુર કોંગ્રેસ સમિતિ, શ્રી ખીમજીભાઈ ધોળકિયા, સદસ્ય જિલ્લા પંચાયત જામનગર, શ્રી દીપકભાઈ સિનોદિયા અને શ્રી ચિરાગભાઈ કાલરિયા સાથે તેઓ જોડાઈ રહ્યા છે. શ્રી દિનેશભાઈ વાછાણી, શહેર પ્રમુખ લાલપુર, શ્રી અશ્વિનભાઈ મકવાણા, શ્રી દાનાભાઈ હીરાભાઈ મકવાણા, શ્રી વનરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, શ્રી દેવસિંહભાઈ વડિયાવદરા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ લાલપુર, શ્રી ગોવિંદભાઈ ડઢાણિયા, પૂર્વ સરપંચ વડાલા ગ્રામ પંચાયત, શ્રી અમિતભાઈ અમૃતભાઈ વસાણી, સદસ્ય ગ્રામ પંચાયત કલ્યાણપુર, શ્રી મુકેશભાઈ કોકળભાઈ ડઢાણિયા, અગ્રણી પટેલ સમાજ કલ્યાણપુર, શ્રી જમનભાઈ ગોકળભાઈ માલવિયા, ઉપસરપંચ ચણોદર ગ્રામ પંચાયત, શ્રી રતિલાલ માંકડિયા, સદસ્ય પટેલ સમાજ સિદ્ધસર, શ્રી બચુભાઈ સગર, પૂર્વ સરપંચ અંબરણી મેવાસા. આ તમામ સભ્યો સન્માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી તેમજ ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમજ જિલ્લાના અને મહાનગરના સન્માનનીય પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેઓને આવકાર આપી રહ્યા છે. પ્રદેશના આ ટીમના સદસ્યો શ્રી ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ ચૌહાણ તેમજ ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તમામને આવકાર આપી રહ્યા છે. તો લઈ જાઓ. સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકામાંથી પ્રોફેસર રંગુસિંહ બી સોલંકી, પૂર્વ પ્રમુખ તલોદ નગરપાલિકાના જેઓ જોડાયા તેમની સાથે શ્રી જસુભાઈ જયસ્વાલ, કારોબારી સભ્ય શ્રી ધુળાભાઈ ઝાલા, પ્રમુખ શ્રી અખિલ ભારતીય ક્ષત્રિય મંચ શ્રી નવગણભાઈ દેસાઈ, સાબરકાંઠા અરવલ્લી દેસાઈ સમાજ શ્રી રમેશભાઈ બારોટ, શ્રી દશરથભાઈ વણઝારા, શ્રી અજયસિંહ સોલંકી, પૂર્વ તલોદ શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ ઠાકોર, પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કોંગ્રેસ શ્રી નિશાંતસિંહ સોલંકી, પૂર્વ એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ સાબરકાંઠા શ્રી સમીરસિંહ સોલંકી, પૂર્વ એનએસયુઆઈ સાબરકાંઠા પ્રમુખ શ્રી રવિન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી એનએસયુઆઈ સાબરકાંઠા શ્રી અર્જુનસિંહ સોલંકી, શ્રી કરણસિંહ સોલંકી, શ્રી કિરણભાઈ પરમાર, શ્રી વિષ્ણુસિંહ સોલંકી, શ્રી ચંદ્રસિંહજી પરમાર હિંમતનગરથી તેમજ શ્રી કિરણસિંહ મકવાણા પ્રાંતિકથી, શ્રી મહાવીરસિંહ ઝાલા, પૂર્વ શહેર પ્રમુખ તલોદ એનએસયુઆઈ, શ્રી વિશાલસિંહ મકવાણા, રાહુલસિંહ પરમાર, શ્રી કાર્તિકસિંહ મકવાણા, પૂર્વ શહેર મહામંત્રી તલોદ એનએસયુઆઈ, શ્રી યશભાઈ રાવલ, શ્રી જયેન્દ્રસિંહ ઝાલા તેમજ શ્રી મીરભાઈ દરજી. સાબરકાંઠા રાવળ યોગી સમાજના પ્રમુખ રાવળ અર્જણભાઈ પણ જોડાઈ રહ્યા છે. બાલાસિનોર 121 વિધાનસભા અન્ય એકમોથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તાઓ શ્રી નવીનભાઈ કાંતિભાઈ વીરપુર રાજપુરથી છે, શ્રી જસુભાઈ શંકરભાઈ પૂર્વ સરપંચ છે, શ્રી જવાનભાઈ કાળુભાઈ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે, શ્રી નવીનભાઈ મગનભાઈ કાસોડીના પૂર્વ સરપંચ છે, શ્રી જુવાનસિંહ ગમીરસિંહ સરદારપુરાના માજી સરપંચ છે, શ્રી ધીરુભાઈ ધુળાભાઈ બોલીપુરના પૂર્વ કાર્યકર આગેવાન છે, શ્રી અલ્પેશકુમાર રૂપસિંહ પાટડિયા, શ્રી ભરતભાઈ હીરાભાઈ સરદારપુરાના પૂર્વ સરપંચ છે, શ્રી ભરતભાઈ જવાનભાઈ લીંબાસિયાના કાર્યકર છે,
શ્રી ઉદાભાઈ ગેદાભાઈ જોરપુરા કુવાડાના છે, શ્રી અમરભાઈ કાસોટીના પૂર્વ સરપંચ, શ્રી શંકરભાઈ રાઠોડ ઉપપ્રમુખ વિચાર સેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી શંકરભાઈ રાઠોડ વડોદરા જિલ્લામાંથી જેઓ રાહુલ કુલદીપસિંહ ઉદયસિંહ સાથે જોડાઈ રહ્યા છે તેવા આગેવાનોના નામ સન્માનનીય શ્રી અર્જુનભાઈ ચંદુભાઈ નાયક, સરપંચ ગ્રામ પંચાયત રાજપુરા, શ્રી ચંદુભાઈ મોહનભાઈ ચૌહાણ, સરપંચ ગ્રામ પંચાયત પ્રતાપપુરા, શ્રી જયરાજસિંહ સંજયસિંહ રાहुलજી, સરપંચ ગ્રામ પંચાયત વેજપુર, શ્રી રમેશભાઈ કુબેરભાઈ, સરપંચ શ્રી દીપાપુરા, શ્રી અજીતસિંહ ગણપતસિંહ ચાવડા, સરપંચ શ્રી ગ્રામ પંચાયત સાકરદા, શ્રી અજીતસિંહ ગણપતસિંહ ચાવડા, સરપંચ ગ્રામ પંચાયત સાકરદા, શ્રી અશોકસિંહ ભલાભાઈ રાઠોડ, ગ્રામ પંચાયત સભ્ય, શ્રી જસવંતસિંહ લક્ષ્મણસિંહ સોલંકી હાલોલથી જે જોડાયા તેમની સાથે જોડાનાર નેતાઓ શ્રી માધવસિંહ ભરતસિંહ ચૌહાણ ઘોગંબાના મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ મંત્રી હતા, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે. શ્રી માધવસિંહ ભરતસિંહ ચૌહાણ, શ્રી ભગવતીબેન આર બારિયા મુકામ ગોપીપુરા, સદસ્ય તાલુકા પંચાયત હાલોલ, પરમાર વિક્રમસિંહ લક્ષ્મણસિંહ હળમતિયા તાલુકો હાલોલ, પૂર્વ પ્રમુખ યુવા મોરચો ભાજપ, શ્રી ચિરાગભાઈ સુભાષભાઈ પરમાર પૂર્વ સદસ્ય નગર સેવા સદન હાલોલ, શ્રી રતિલાલ આર બારિયા ગોપીપુરાના પૂર્વ ઉપપ્રમુખ પક્ષી પંચ મોરચાના, શ્રી ભરતભાઈ કે બારિયા હાલોલ ઇન્ટરનેશનલ કલાકાર ભરતનાટ્યમના, શ્રી ધર્મેન્દ્રસિંહ હમીરસિંહ બારિયા રામપુરા તાલુકો જાંબુગોડા પૂર્વ પ્રમુખ યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી જાંબુગોડા. આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા જે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે. શ્રી જીવરામભાઈ ભરાડ તાલુકા પંચાયત સદસ્ય જામજોધપુર, શ્રી મયુરભાઈ ડઢાણિયા કિસાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ જામજોધપુર. ડભોઈ તાલુકામાંથી બાલકૃષ્ણભાઈ નારાયણભાઈ પટેલ માજી ધારાસભ્ય જેઓ જોડાઈ રહ્યા છે, એમની સાથે 120 ગામના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વતી તેમનો ખૂબ ખૂબ અમે આવકાર કરીએ છીએ. શ્રી ગોપાલસિંહ રાઠોડ માજી જિલ્લા પંચાયત સદસ્ય, પટેલ અલ્પેશભાઈ ભાઈલાલભાઈ માજી તાલુકા પંચાયત સદસ્ય, વસાવા ગોરધનભાઈ નટુભાઈ અપક્ષ સદસ્ય તાલુકા પંચાયત, શ્રી સંજયભાઈ દેસાઈભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સદસ્ય, શ્રી યોગેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ વડજ માજી તાલુકા પંચાયત સદસ્ય, શ્રી નટુભાઈ ગોરધનભાઈ કાદરા માજી તાલુકા પંચાયત સદસ્ય, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર કોંગ્રેસની મહિલા મોરચાની ટીમનો આવકાર છે. તમામ મહિલાઓને ભારતીય જનતા પાર્ટીમાં શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વતી અમે આવકાર આપી રહ્યા છીએ. શ્રી ઝંખનાબેન બી પુરોહિત મહિલા મોરચાના પ્રમુખ, શ્રી અમિતાબેન વી રાઠોડ મહિલા મોરચાના ઉપપ્રમુખ, આ તમામ કોંગ્રેસના આગેવાન શ્રીઓ છે. મહિલા તમામ સન્માનીય મહિલાઓનો આવકાર છે. શ્રી નિમિતાબેન જે સિંધા, શ્રી વિમલબેન પડિયાર મહિલા મોરચાના ઉપપ્રમુખ, શ્રી શકુબેન જે પરમાર મહિલા મોરચાના ઉપપ્રમુખ, શ્રી આશાબેન આર પડિયાર મહિલા મોરચાના મંત્રી, શ્રી હંસાબેન આર ગોહિલ મહિલા મોરચાના મંત્રી, શ્રી વિલાસબેન આર સોલંકી મહિલા મોરચાના મંત્રી, શ્રી ઉર્મિલાબેન આર પરમાર મહિલા મોરચાના મહામંત્રી, શ્રી કામિનીબેન આર કટારિયા મહિલા મોરચાના મહામંત્રી, શ્રી ગણપતસિંહ ફૂલસિંહ પડિયાર પૂર્વ સરપંચ અને સદસ્ય પૂર્વ તાલુકા પંચાયતના તેઓ ઉમેદવાર રહી ચૂકેલા છે. શ્રી યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા 2 ટર્મ સુધી તેઓ સરપંચ રહી ચૂકેલા છે. શ્રી હરપાલસિંહ રણજીતસિંહ વાઘેલા પંચાયતના સદસ્ય છે અને હાલ પણ તેઓ ચાલુ છે. તમામ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા રહી છે. તમામનો આવકાર કરીએ છીએ. બાવળાથી આમ આદમી પાર્ટીના આગેવાનો રિંકીભાઈ ઠક્કર અને નવીનભાઈ ઠક્કર
અત્રે ઉપસ્થિત થાય. થઈ ગયું હવે જેમનો નામ કદાચ બોલવાનું રહી ગયું હોય શરત ચૂકથી લઈ લેવા દો. એવા તમામ સન્માનનીય કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીમાં આવકાર છે. મંચ પર આવી અને તેઓ કેસ અને ટોપી ધારણ કરી શકે છે. જેમનું નામ કદાચ રહી ગયું હોય શરત ચૂકથી તમામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવનાર કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વતી તમામને આવકારીએ છીએ. આગળ ટેબલ મૂકી દેવા વિનંતી છે. મીડિયા બ્રીફ માટે આગળ ટેબલ મૂકવા વિનંતી. અત્યારે ચાલુ જ રાખજો અમે બાઈટ આવશે.